નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાદરવા મહિનો એટલે કહી શકાય કે ભગવાન શ્રી ગણેશનું આગમન થતું હોય છે, ગણેશ મહોત્સવ યોજાતા હોય છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે લોકોને ઘરે માટીના ગણેશ બનાવવા છે, પરંતુ કઈ રીતે બનાવવા એ આપણે આજે આવી પહોંચ્યા છીએ। ક્ષિતિજ આર્ટમાં અજયભાઈ સાથે આપણે વાત કરવાના છીએ। અહીંયા કહી શકાય કે 50થી વધુ લોકો છે, વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એ માટીના ગણપતિ બનાવી રહ્યા છે। આપણે અજયભાઈ સાથે વાત કરશું કેવા પ્રકારનું કામ છે। અજયભાઈ, ખાસ કરીને જે પ્રકારે માટીના ગણેશ બનાવવાનું અભિયાન છે, શું કે? હા, અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણે ઘણી જગ્યાએ માટીના ગણપતિ ન હોય તો ઘણી જગ્યાએ આપણે ટૂંકમાં તકલીફ થતી હોય ને સરકારનો આદેશ છે કે ભાઈ માટીના ગણપતિ હોય તો જે આપણે પાણીની અંદર ભળી જાય છે અને કોઈ પણ જે દરિયામાં કે નદીમાં જે જીવજંતુઓ રહેતા હોય એને નુકસાન નથી કરતા। એ માટે અમારો અભિગમ એ છે કે માટીના બનાવરાવીએ। અને તમે જુઓ છો જેટલા ભાઈ 50 છોકરાઓ અહીંયા બેઠા છે તે દરેક લોકો માટીથી બનાવે છે, દરેક એનું સ્થાપન એ લોકો જાતે બનાવેલા ગણપતિનું જ કરવાના છે। અને આ માટે અમે ખાસ એ માટે અમે કરી રહ્યા છીએ કે બાળકોની અંદર નાનપણથી જ આ એક અભિગમ આવે કે ભાઈ માટીના ગણપતિ હોવા જોઈએ, ઇકો ફ્રેન્ડલી ગણપતિ હોવા જોઈએ કે જેથી કોઈ પણ રીતે આપણે કુદરતને નુકસાન ન કરીએ। અજયભાઈ, માટી ક્યાંથી લાવવા હોય, કેવા પ્રકારની માટી હોય છે એ વાત કહો। માટી છે ને એકદમ ઇકો ફ્રેન્ડલી હોય છે। અમે આ માટી જાતે બનાવીએ છીએ। આમ તો ભાવનગરમાં મળે છે, સાથે થોડો ભૂતળો પણ આની અંદર હોય છે અને માટીને આપણે એકદમ પાવડર ફોર્મમાં હોય છે। એને અમે પાણીની અંદર પલાળી રાખીએ છીએ, થોડું કપૂર પણ અંદર નાખીએ છીએ જેથી એકદમ એની અંદર તાજગી રહે અને એને અમે એકદમ મસળીને આખી એને માટી બનાવી દઈએ છીએ। 2 દિવસ અગાઉ માટી બનાવવી પડે છે અને પછી આપણે ત્રીજા દિવસે તમે યુઝ કરી શકો છો એનું। અત્યારે જે પ્રકારે અહીંયા વિદ્યાર્થીઓ છે, વાલીઓ પણ કેટલાક બનાવી રહ્યા છે, શું કહેશો આપ? હા, મેઇન તો મારું કહેવાનું એ જ છે કે આ આપણો સરકારના અભિગમ મુજબ કે આ કામ થવું જોઈએ જે અત્યારે બાળકો કરી રહ્યા છે અને આપણે કુદરતને હેલ્પફુલ થઈએ। અજયભાઈ, ખાસ કરીને માનો કે આજે માટીના ગણપતિ અહીંયા બાળકો બનાવી રહ્યા છે, વાલીઓ પણ છે એ પણ બનાવી રહ્યા છે, પરંતુ આનું જે ડ્રોઈંગની આપવામાં આવતું હોય છે કે સૌ પોતપોતાની રીતે બનાવતા હોય છે, કેમ? હા, અમે છે ને એને પહેલાં કેવી રીતે ગણપતિ બનાવવા એનું એક અમે ડેમોન્સ્ટ્રેશન આપીએ છીએ અને આ ડેમોન્સ્ટ્રેશન અમે અમારી ક્ષિતિજ આર્ટની યુટ્યુબ ઉપર પણ મૂકીએ છીએ કે જેથી માનો કે જે લોકો અહીંયા પાર્ટિસિપેટ નથી થઈ શક્યા અને એને બનાવવા છે તો તે અમારી યુટ્યુબ ચેનલ ક્ષિતિજ આર્ટ ઉપર યુટ્યુબમાં જઈને એ તમે ડેમો જોઈ શકો છો, એની ઉપર તમે બનાવી શકો છો। અને અમે એકદમ તમે જુઓ ને સાવ તદ્દન ભાવે માટી આપીએ છીએ કે જેથી જે ભાવનગરની અંદર આ વસ્તુની જાગૃતિ આવે। એટલે માટી પણ લોકોને જોઈતી હોય તો આપો છો? હા, અમે માટી પણ આપીએ છીએ, ગણપતિ પણ બનાવીને આપીએ છીએ અને જે રીતે જોતા હોય એ રીતે અમે એ લોકોને બનાવીને પણ આપીએ છીએ અને શીખવાડીએ પણ છીએ। મેઇન હેતુ એક જ છે કે કુદરતને આપણે સાથે મળીને હેલ્પફુલ થઈએ। મારું નામ છે રુદ્રાજ। હું અહીંયા ગણપતિ બનાવવા આવ્યો છું। ગણપતિનું સ્થાપિત હું મારા ઘરે કરવાનો છું, એટલે હું ફૂલ ઉડાડીશ, હાર પહેરાવીશ, ભગવાનને મારા ઘરે લાવીશ। હું ક્ષિતિજ આર્ટ સેન્ટરની સ્ટુડન્ટ છું। આજે અહીંયા માટીના ગણપતિ બનાવવાનો વર્કશોપ ચાલી રહ્યો છે। અમે સૌથી પહેલા માટીને મસળી, પછી એનો બેઝ બનાવ્યો, પછી પગ બનાવ્યા, એવી રીતના ઉપર આખા ગણપતિ બનાવવા જઈ રહ્યા છીએ અને હું મારા ઘરે આ ગણપતિજીનું સ્થાપન કરવાની છું। આજે અમે ક્ષિતિજ આર્ટમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી રહ્યા છીએ। મને દર વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવા બહુ ગમે છે। અમે દર વર્ષે ઘરે આની સ્થાપના કરીએ છીએ।